ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વૈકલ્પિક રોજગારી માટે આલિયા બેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત માટે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની અવગણના કરીને તે જ જમીનો કચ્છ ગાંધીધામની 2 કંપનીને ફાળવણી કરી દેવાની એકતરફી હકારાત્મક કાર્યવાહી થઈ રહેલી છે। તેનાથી નારાજ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ તરફથી ભાડભૂત બેરેજ સામે સ્થગિત કરેલું આંદોલન શરૂ કર્યું। જ્યાં સુધી અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે આલિયા બેટની જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે। નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓના બ્રીડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોને રોજગારી માટે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને તે નુકસાન અટકવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવી જરૂરી છે, જેથી કરીને નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓના બ્રીડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગવાળા વિસ્તારમાં ચાલી રહેલ ભાડભૂત બેરેજનું કામ અટકાવી બંધ કરવું જરૂરી છે। જો કામ બંધ નહીં કરવામાં આવે તો હજારો માછીમાર પરિવારોને ભીખ માંગવાનો વારો આવે તેમ છે, જેને લઈને આજરોજ માછીમાર સમાજ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। મારું નામ સુનિલ કુમાર માછી છે। હું હાલ ભાડભૂત ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ 4 તારીખે ગુરુવારના રોજ ભાડભૂત તથા ભરૂચ જિલ્લાના માછીમાર સમાજના આગેવાન તથા લોકો આવેદનપત્ર માટે ભેગા થયા છે અને આવેદનનું મુખ્ય કારણ એ છે કે જે અત્યારે 2 થી 3 મહિનાની અંદર જે આલિયા બેટ ખાતે 9250 એકર જમીન અને બીજી 900 એકર 9250 જે એશિયન સોલ્ટ કંપની અને બીજી જે 900 એકર નિર્વાણ સોલ્ટ કરીને કંપની છે એને જે સરકાર તરફથી ફાળવી દેવામાં આવેલી છે એ રદ કરવા માટે ખાસ તો અહીંયા આવેદનપત્ર માટે આવ્યા છે કલેક્ટર સાહેબને। અને બીજી વાત એવી છે કે 2019માં જ્યારે માછીમાર સમાજનું 2017થી આંદોલન ચાલી રહ્યું છે અને ત્યારે 2019ની અંદર સરકાર સાથે વાટાઘાટો થઈને આ જે આલિયા બેટની જમીન ઉપર આપણે જે માછીમાર સમાજના લોકોને તળાવ તથા ઝીંગા ઉછેર તથા અન્ય એક્વાકલ્ચર માટે જમીન આપવા માટે વાત થઈ અને એના આધારે જે આંદોલન આપણે થોડા નરમ વલણથી ચલાવવામાં આવ્યું હતું એ આજે સરકાર માછીમાર સમાજ જોડે દગો કરી રહી છે એવું લાગી રહ્યું છે। એનું કારણ છે કે આટલા વર્ષોથી જે લડાઈ ચાલુ છે એને માછીમાર સમાજ પણ લીઝ પર જ જમીન માંગે છે। જે 15,000 કુટુંબોનો જે સવાલ છે એ પણ લીઝ પર જ અમુક જમીન માંગે છે અને એનાથી 10 થી 15 ગણી જમીન જે બિઝનેસમેન છે જે 2 જ માત્ર કંપનીને 10,000 એકર જમીન આપી દેવામાં છે એ બદલ એ માછીમાર સમાજ વિરોધ દર્શાવે છે અને આ આગામી ધોરણોમાં જો આ લીઝ નહીં રદ કરવામાં આવે તો પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે।